લોકશાહીનો અનોખો પર્વ ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે ભાઈ બહેને કર્યું મતદાન। ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમાન સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે। સાથે સાથે આજે ડીસા તાલુકામાં લગ્નની સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે રહેતા અને તેમના ઘરે લગ્ન હોવા છતાં પોતાની નૈતિક ફરજ અને જાગૃતતાએ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અહીં એક લગ્નની પીટી લાગેલી હોવા છતાં ભાઈ મનીષ માળી અને બહેન મનીષા માળી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સૌનો દિલ જીતી લીધો હતો। વાસણા ગોળિયા ગામે આજે ઘરે લગ્ન હોવાથી ઘરમાં મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા અને લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી। સામાન્ય રીતે ભાઈ અને બહેન લગ્નના દિવસે પીઠી લગાવી હોવા છતાં મતાધિકાર માટેની જવાબદારી નિભાવી હતી અને ભાઈ બહેનની પોતાની વ્યક્તિગત ખુશી કરતા દેશ પ્રત્યેની ફરજને પ્રાથમિકતા આપી હતી। લગ્ન મંડપમાંથી મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે એક લોકશાહીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભાઈ બહેનની ગળામાં લગ્નની માળા પહેરી મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને બીજા મતદારોને અપીલ પણ કરવામાં આવી હતી કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારે ત્યાં હાજર અન્ય નાગરિકો પણ બાકી રહેલા લોકોને મતદાન કરવા પ્રેરાયા હતા। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તેમ છતાં એમના ઘરે મનીષાબેન અને મનીષભાઈના લગ્ન હોવા છતાં બી એ લોકો એમની જવાબદારી સમજી અને લગ્નમાંથી બી ટાઈમ કાઢી અને થોડી વાર માટે 5 મિનિટ માટે એમનું મતદાન કરવા આવ્યા છે। એમનો ખૂબ ખૂબ આભાર, એમનો ખૂબ ખૂબ અભિનંદન। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।